અત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ જે બીજા દુશ્મન દેશ સાથે આપણું યુદ્ધ ચાલી રહ્યું છે એ પરિસ્થિતિની અંદર જ્યારે પણ દેશ ઉપર હવાઈ હુમલો થાય ત્યારે આમ નાગરિકનો બચાવ કેવી રીતે કરવો, તો સિવિલ ડિફેન્સ છે એ ચોથી મિલિટરી કહેવાય છે, ચોથી મિલિટરી છે દેશની. તો સિવિલ ડિફેન્સના જવાનો આ બધી ટ્રેનિંગ લઈ ચૂક્યા હોય છે કે યુદ્ધના સમયે પોતાનું રક્ષણ અને ભારતના નાગરિકોનું રક્ષણ કેવી રીતે કરવું. તો આજે સિવિલ ડિફેન્સ સિંધુ ભવન રોડ ઉપર સરકારની ઓફિસની સૂચના મુજબ મોક ડ્રીલ કરી રહ્યું છે કે જ્યારે હવાઈ હુમલો થાય તો આપણે જોયું મોક ડ્રીલની અંદર કે હવાઈ હુમલો થાય ત્યારે સૌ પ્રથમ જમીન ઉપર સૂઈ જવું, કાન ઉપર હાથ રાખી, કોઈ પણ પ્રકારની ગભરાહટ રાખ્યા વગર મગજને શાંત રાખી અને થોડી વાર માટે પડ્યું રહેવું. સેકન્ડ સ્ટેપ આપણે જોયું કે જ્યારે હવાઈ હુમલો થાય, કોઈ મિસાઇલ્સ ફૂટે ત્યારે કોઈ પણ બિલ્ડિંગ, જર્જરિત બિલ્ડિંગ કે મકાનમાં રહેવું નહીં, દોડીને મેદાનમાં જતું રહેવું અને જો બંકર બનાવેલા હોય તો બંકરમાં જતું રહેવું. આ પરિસ્થિતિની અંદર સિવિલ ડિફેન્સ આમ નાગરિકોને જાણ કરે છે કે આ પરિસ્થિતિની અંદર 2-3 મહિના ચાલે તેટલું રાશન ભરી લેવું, દવાઓ લઈ લેવી, તમારા ઘરની અંદર વડીલો બાળકો હોય તો એમની જે નિયમિત દવા ચાલતી હોય 2 મહિના સુધી ચાલે એટલી લઈ લેવી, કઠોળ ભરી લેવું જે બગડે નહીં, ખરાબ ન થાય. અને એથી વિશેષ વર્તમાન સરકાર જે નરેન્દ્રભાઈ મોદીની છે એ જે આપણને માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે વર્તવું જોઈએ. આજે દાખલા તરીકે સાંજના રાતના સમયે સરકારે સૂચના આપી છે કે બ્લેકઆઉટ કરવાનું છે, તો સંપૂર્ણપણે આપણે બ્લેકઆઉટ કરવું જોઈએ. એટલા માટે કે આપણી ઘરની બારીમાંથી થોડો પણ પ્રકાશ બહાર પડે તો દુશ્મન દેશનું પ્લેન આપણી ઉપરથી પસાર થતું તો એને ખબર પડે કે અહીંયા વસ્તી છે અને તમારી એક ભૂલને હિસાબે હજારો નાગરિકની જાન જાય. તો આ બધું ન થાય એના માટે સિવિલ ડિફેન્સ દરેક નાગરિકને સમજાવવા માટે આજે મેદાને પડી છે અને દરેક નાગરિકને હાથ જોડીને વિનંતી કરે છે કે સાંજે જે બ્લેકઆઉટનો ટાઈમ સરકારશ્રીએ આપ્યો છે એનો સંપૂર્ણપણે અમલ કરજો એવી અમારી નમ્ર વિનંતી છે. અને વધારેમાં વધારે નાગરિકો સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ મેળવો. હું 1 મિનિટ આપની વધારે લઈશ. ફોરેનની અંદર એક મોલમાં આગ લાગેલી, ત્યારે એક 18 વર્ષની દીકરી સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ લીધેલી હતી. એણે 200 જણાને મોલમાં એમ કીધું કે જમીન ઉપર સીધા સૂઈ જાઓ. જમીન ઉપર સીધા સૂઈ ગયા, એનાથી 200 થી 250 લોકોના જીવ બચી ગયા. આપણે ભારતની અંદર ઘણી વખત જોઈએ છીએ કે જેને ટ્રેનિંગ નથી આપણા ઘણા બધા નાગરિકોને, તો એ દોડવા મળે છે. તો વિજ્ઞાનના નિયમ પ્રમાણે ધુવાડો ઉપરની તરફ જાય છે, જે માણસના ફેફસામાં જવાથી ગુંગળામણથી માણસનું મૃત્યુ થાય છે. તો સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ લીધી હોય અથવા આવી મોક ડ્રીલ જેણે જોઈ હોય તો તમને ખ્યાલ રહે કે મુશ્કેલ પરિસ્થિતિની અંદર આપણો જીવ અને બીજાનો જીવ આપણે કેવી રીતે બચાવી શકીએ. બસ દેશની આ પરિસ્થિતિમાં સિવિલ ડિફેન્સ સરકારની સાથે ઊભી છે અને ખંભેથી ખંભો મેળવીને હોમગાર્ડ યુનિટ, પોલીસ જવાનો, આર્મી, BSF બધા ભારતના નાગરિકોનું રક્ષણ કરવા માટે તત્પર છે.